हेलो फ्रेंड्स, हूँ अक्षत शाह सर मैथ्सनी लेक्चर सीरीज में आपनु स्वागत करूँ छूँ। આપણે અત્યાર સુધી મેથ્સના ટોપિક વિશે ચર્ચા કરી કે કયા કયા ચેપ્ટર્સ આપણા સિલેબસમાં આવેલા છે। એમાં સૌથી પહેલી આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પાયાની સમજૂતી વિશે। તો પાયાની સમજૂતીમાં શેનો શેનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલું છે આપણી પાસે ભાગુસબાનો નિયમ, ત્યારબાદ આવે છે વર્ગ વર્ગમૂળ અને સૌથી છેલ્લે આવે છે ભાગાકારની ચાવીઓ। એમાં સૌથી પહેલું આજે આપણે શરૂઆત કરીશું ભાગુસબાથી। ક્લિયર? ચાલો તો ભાગુસબાથી ચર્ચા કરીએ આપણે। હવે ભાગુસબા એટલે શું? તો ભા એટલે કે ભાગાકાર, ગુ એટલે કે ગુણાકાર, સ એટલે કે સરવાળો અને બા એટલે કે બાદબાકી। જેમાં સૌથી પહેલી આપણે શરૂઆત કરીશું આજે ભાગાકારથી। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હશે કે સાહેબ કોઈને ભાગ પણ નહીં આવડતા હોય, પણ આપણે અહીંયા પાયાથી શરૂઆત કરીએ છીએ અને એના માટે થઈને દરેક પાયાની ગણતરીને આપણે ડિટેલમાં શીખીશું। ક્લિયર? ચાલો તો આપણે સૌથી પહેલી આજે શરૂઆત કરીએ ભાગાકારથી। હવે ભાગાકારમાં આપણે સાદા પ્રશ્નો પણ લઈશું, અપૂર્ણાંકવાળા પ્રશ્નો પણ લઈશું અને મિશ્ર અપૂર્ણાંકના પ્રશ્નો પણ લઈશું। ચાલો તો એમાં સૌથી પહેલી પદ્ધતિ સાદા પ્રશ્નોથી આપણે શરૂઆત કરીએ, ડિટેલમાં જોતા જઈએ। પહેલો પ્રશ્ન છે આપણી પાસે 684 ભાગ્યા 2 બરાબર કેટલા? હવે જુઓ મિત્રો, એમાં સ્કૂલની પરિભાષા પ્રમાણે કંઈક આવી રીતે ગણતરી બને। ભાગ્યા 2 એટલે કે 2ના ઘડિયામાં 6 ક્યારે આવશે? તો કે 2 તરી 6, બાદબાકી થશે 0, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોકે 8, પાછો ભાગ ચાલે, પાછા 0, ઉપરથી ઉતાર્યા 4। હવે વિચારો 2ના ઘડિયામાં 4 ક્યારે આવશે? તો કે 2ના ડબલ 4। ચાલો હવે જ્યાં આગળ શેષ 0 મળી રહે એટલે એને એવું કહી શકાય કે આ સંખ્યાને એના વડે નિશેષ ભાગી શકાણી છે। મતલબ કે 684 ને 2 વડે નિશેષ તમે ભાગી શક્યા અને એટલા માટે તમારો જવાબ બની ગયો 342। પણ આ વાત થઈ તમારી સ્કૂલિંગ પેટર્ન એટલે કે ટ્રેડિશનલ પેટર્નની। આપણે અહીંયા આગળ જરૂરી છે શોર્ટકટ, કારણ કે આ આપણી જે એક્ઝામ છે ને એ ટોટલી ટાઈમ બેઝડ એક્ઝામ છે। વિધિન ટાઈમ લિમિટ તમારે આન્સર લાવવાનો છે। ક્લિયર? ચાલો તો ઓપ્શનલ પદ્ધતિ હું જોઈશ, શું ચેન્જ કરશો તમે એ જોજો મિત્રો। 684 ભાગ્યા 2, 2 વડે ભાગવું છે ને, એક જ વસ્તુ યાદ રાખવાની, અડધા કરો। ચાલો 6 ના અડધા 3, 8 ના અડધા 4, 4 ના અડધા 2। ચોઈસ તમારી કે તમારે આ જમણી સાઈડથી આન્સર લાવવો છે કે આ લેફ્ટ હેન્ડ સાઈડથી। આને કહેવાય પરેશાની વહી बात नहीं, रिश्ता वही सोच नहीं, बिंगो टेढ़े मेढ़े एंगल, सोच का नया एंगल, नो कन्फ्यूजन, ओनली ग्रेट कॉम्बिनेशन। क्लियर? ख्याल आव्यो? चलो बीजो क्वेश्चन लो, थोड़ोक वधारे कॉन्सेप्ट क्लियर थशे। 770 भाग्या 3। जो स्कूलिंग पेटर्न थी तो तमे एने गणी शको छो, पण आपणे थोड़ुंक अलग विचारीए। एमां 770 भाग्या 3 आ पेटर्न थी लेवाशे अने अहींया थी लेवाशे। 717 डिवाइडेड बाय 3 भाग्या 3। क्लियर? चलो 717 भाग्या 3 हूँ तमने आज रीते हवे ए भागाकार करता शीखवीश। 3 ना डबल 6 थशे, समझो 3 ना डबल 6 थशे तो 7 नी जग्याए तमे 6 लीधेला होय एटले 1 वध्यो हशे, पाछो उपरथी 1 लावो एटले 11 बन्या होय तो 3 तरी 9 भाग चाले, 11 नी जग्याए 9 आव्या बराबर। तो 2 वध्या, उपरथी 7 लावो तो 3 9 27 बने, 239 जवाब बनी जशे। कई रीते बन्युं फरीथी एक्सप्लेन करूँ एटले थोड़ोक वधारे आइडिया क्लियर थशे। जो तमे कंईक स्कूलिंग पेटर्न प्रमाणे आवुं गणो छो, जुओ 717 भाग्या 3, 3 ना डबल 6, 1 वध्यो
અને 1 ઉતાર્યો તો મેં તમને એવું કીધું 3ના ડબલ 6 થયા, 1 વધ્યો અને 1 ઉતાર્યો તો 3 તરી 9 ભાગ ચાલશે, 11માંથી 9 જાય તો 2 અને ઉપરથી 7 ઉતાર્યા તો મેં એ જ પોઝિશન તમને ત્યાં લેતા શીખવી. તો થોડુંક કંઈક આવું વિચારશું તો આપણી ગણતરી સરળ બનતી જશે. ક્લિયર છે મિત્રો? કોઈ ડાઉટ એટલે સુધી? ચાલો નેક્સ્ટ વન. હજુ આગળ ક્વેશ્ચન લઈએ, થોડોક વધારે આઈડિયા ક્લિયર થશે. ચાલો નંબર 3, 472 ભાગ્યા 4. સમજો હવે જેમ આગળ આપણે શીખ્યા ને સેમ એ જ પોઝિશનમાં ચલાવીએ. 472 ભાગ્યા 4. ચાલો 4 ને 4 વડે ભાગી દઉં તો કે 1. ચાલો 72 ને 4 વડે ભાગી દઉં તો મળશે 18. પણ નથી આવડતું, આપણે એવું વિચારીને ચાલીએ જ્યારે પણ 4 વડે જો ભાગવાના હોય ને તો હું એને 2 વખત અડધા કરી દઈશ. એટલે કે સૌથી પહેલાં હું 72ના અડધા કરું 36 મળશે, પાછા અડધા કરું મને 18 મળી જશે. તો આ જ પોઝિશન હું ડાયરેક્ટ વિચારી શકું છું જો ઘડીઓ ફાવતો હોય તો કે 72ને જો 4 વડે ભાગીશ તો મને કેટલા મળી જશે? 18 મળી રહેશે. તો મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શું મળવો જોઈશે? 118 બનવો જોઈશે. હવે સેકન્ડ વન પોઝિશન, ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો રાજ કરો. એ રીતે જો મારે ગણવું હોય તો શું ગણી શકાય? શબ્દોમાં હું શું બોલું છું એને 472. 400 અલગ, 72 અલગ. 400 ને 4 વડે ભાગી દઉં તો 100 મળે, 72 ને 4 વડે ભાગી દઉં 18 મળે. મારો ફાઇનલ જવાબ શું બની જશે? 118 બની જશે. ક્લિયર? કોઈ ડાઉટ એટલે સુધી? ચાલો નેક્સ્ટ વન. 315 ભાગ્યા 5 બરાબર કેટલા? ચાલો સેમ પોઝિશન મતલબ કે આ જ પેટર્ન પ્રમાણે હું ત્યાં આગળ ગણતરી આપવાનો પ્રયત્ન કરું મિત્રો. ચાલો 315 ભાગ્યા 5. રેડી? ક્લિયર? ઓકે. ચાલો હવે 315 ભાગ્યા 5 છે, શબ્દોમાં બોલાશે 300 વત્તા 15. ચાલો 5 વડે ભાગો, 5 સંકે 30, 0 એમના એમ. 15 ને 5 વડે ભાગો 3, 60 ને 3 63. રેડી? ક્લિયર? ઓકે. કોઈ ડાઉટ એની અંદર? ચાલો નેક્સ્ટ વન. નેક્સ્ટ વન લઈએ 2376 ભાગ્યા 32. મોટો નંબર. પહેલા તો 3 અંક હતા અને સામાન્ય 1 અંક વડે ભાગવાના હતા એટલે ફટાફટ થઈ જાય. પણ અહીંયા આગળ લોચાવાળો કેસ છે. 2376 4 અંક આવ્યા અને પાછા એને 2 અંક વડે ભાગવાના થયા. ચાલો 2376 ભાગ્યા 32. હવે અહીંયા આગળ છે ને થોડીક ટીક તમારે ઘડિયાની ચલાવવી પડશે. પહેલું 32ના ઘડિયામાં 23 નહીં આવે તો મારે 3 અંક પ્રમાણે વિચારવું પડશે કે 32ના ઘડિયામાં 237 કે એની નજીકનો નંબર મને ક્યારે મળશે? તો મને એ મળશે 32 સિત્તાએ 224. બરાબર? 32 સિત્તાએ કેટલા મળશે મને? 224. એને હું બાદ કરું, 7માંથી 4 જાય તો 3, 3માંથી 2 જાય તો 1 અને 6 એમના એમ 136. હવે 32ના ઘડિયામાં 136 તો એ ક્યારેય નથી આવવાના એ મને ખબર છે, તમને નથી ખ્યાલ એટલે તમે થોડીક ટેબલની ત્યાં ટીક ચલાવશો. ચાલો તો હું શું કરીશ? પાછું બીજું એક સ્ટેપ આપીશ. 32 ચોક 128. ચાલો 136માંથી 128 બાદ કરું ને તો 8 બચે. હવે જુઓ શેષ વધી છે, બરાબર? અત્યાર સુધી ક્યાંય શેષ વધતી નહોતી તો મારે શું કરવાનું રહેશે? હવે અહીંયા આગળ ઉપરથી 0 ઉતારવાનો અને એના માટે ત્યાં આગળ દશાંશ મૂકવો પડે કારણ કે સંખ્યા પતી ગઈ છે મારી પાસે. 32ના ઘડિયામાં 80 અથવા એની નજીકનો નંબર તો કે મળશે 32 દુ 64. જો ત્યાંય મેં દશાંશ મૂકી દીધા છે કારણ કે હવે નંબર્સ બધા વધારાના છે. ચાલો 80માંથી 64 જાય તો 16 બને. હજુ શેષ વધી, પાછો બીજો એક 0 ઉતારું તો 32ના ઘડિયામાં આવું બનશે 32 5
160 અને તફાવત 0 એટલે કે શેષ કોઈ જ બચતી નથી મારી પાસે. તો મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શું બની જશે? 74.25 એટલે કે 74.25. રેડી છે? ક્લિયર? ચાલો બીજો ક્વેશ્ચન લઉં, થોડોક વધારે ખ્યાલ આવે. 12,540 ભાગ્યા 55. મેં અહીંયા 4 અંક લીધા હતા, મેં ત્યાં આગળ 5 અંક લઈ લીધા. બરાબર? ચાલો 12,540 ભાગ્યા 55. 12540 ડિવાઇડેડ બાય 55 ભાગ્યા 55. ભાગ્યા પછી જે નંબર આપ્યો હોય ને એને હંમેશા ભાગાકારની બહારની સાઈડ લેવામાં આવશે. ચાલો સૌથી પહેલાં થશે 55ના ડબલ 110. બાદ કરીએ, 5માંથી 0 જાય તો 5, 2માંથી 1 જાય તો 1, 4 ઉપરથી ઉતારો તો 154 બન્યા. હવે જુઓ 55ના ઘડિયામાં 154 નહીં આવે એટલે 55 તરી લઈશું તો 165 બની જશે. એટલે પાછું ફરીથી હું હજુ 55ના ડબલ જ લઈશ, 110. ચાલો પાછા બાદ કરું, 4 એમના એમ, 5માંથી 1 જાય તો 4 અને 0 ઉતાર્યા. હવે જુઓ 55ના ઘડિયામાં 440 ક્યારે આવશે? તો કે 8 વડે ગુણવાથી. ચાલો 55 ઈઠા 440 બને. તમારે તો ટીક ટીક ચલાવવાની જ છે. બરાબર? કોઈ જ શેષ વધતી નથી તો મારી પાસે જવાબ ત્યાં આગળ શું બની જશે? 228 જવાબ બની જશે. ક્લિયર છે? તો આવી રીતે જ તમે પ્રશ્નોની પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર? બીજા 5-7 એક્ઝામ્પલ્સ તમારી જાતે બનાવો અને પ્રેક્ટિસ કરો તો આવા સાદા પ્રશ્નોમાં પણ તમને ગ્રીપ આવી જશે, જેથી ભાગાકારમાં કોઈ તકલીફ પડશે નહીં. હવે બીજા જે પ્રશ્નો છે અપૂર્ણાંકવાળા, મિશ્ર અપૂર્ણાંકવાળા, એની આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.